ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો મળી રહ્યા છીએ વિજયભાઈ જોશીને. અને વિજયભાઈ જોશી આપણને છે ને કોમેડી વિશે બે ચાર વાતો કરશે, બરોબર છે? તો આપણે બધા કોમેડી વિશે વાતો સાંભળવાની છે. તમને બધાને ખબર છે કે વિજયભાઈ જોશી ઇન્સ્ટાગ્રામના એક ઇન્ફ્લુઅન્સર છે અને સારી એવી કોમેડી કરે છે. કોમેડી વિડીયોઝ એના ઘણા બધા વાયરલ થાય છે. તો પહેલાં તો જો તમે લોકો એના વિડીયો ન જોયા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જાઓ અને વિજય જોશી ટાઈપ કરો એટલે એના કોમેડી વિડીયો આવે. અને એ કોમેડી વિડીયો જોતા પહેલાં આપણે વિજયભાઈ પાસે છે ને એની એક કોમેડી વિશેની કંઈક વાતો સાંભળીએ કે કોમેડી શું છે અને એ કોમેડીને કરવાની શરૂઆત ક્યાંથી કરી છે. વિજયભાઈ જોશી. પિઝા બોલો ભાઈ, પિઝા. હા, વિજયભાઈ જોશીનો પહેલો વિડીયો તો પિઝા બોલો ભાઈ પિઝા. નો જોઈએ તો ફટાફટ જાઓ એની આઈડીમાં, ત્યાં જુઓ પિઝા બોલો ભાઈ પિઝા. એ તો નહીં મળે કારણ કે પોસ્ટર એવડી થઈ ગઈ. ઘણા બધા વાયરલ છે. કોમેડી કરવી જ અઘરી છે ભાઈઓ. બાકી તમે અમારી 1.5 મિનિટનો વિડીયો હોય, તમને 3 સેકન્ડમાં ખબર પડી જાય કે આ વિડીયો જોવો કે નહીં. પણ ખરેખર તમે એન્ડ સુધી પહોંચતા જ નથી. જો એન્ડ સુધી પહોંચો ને તો જ તમે વિડીયો કેવો છે ને તમે નક્કી કરી શકો. અચ્છા, એટલે ઓકે, એનો મતલબ એવો થયો કે જો આપણે લોકોએ ખરેખર કલાકારની મહેનત છે એ જોવી હોય અને જે ઇન્ફ્લુઅન્સર છે એ પોતાના કામ ધંધા મૂકીને તમને લોકોને હસાવતા હોય છે પોતાના કામ ધંધા મૂકીને, તો એ તમારે જોવું હોય તો ખરેખર એને પ્રોત્સાહન આપવા માટે તમારે શું કરવું પડે કે એનો વિડીયો છે એ અંત સુધી જોવો પડે. અને અંત સુધી જોવે તો એમાં કંઈક મેસેજ મળતો હોય છે ને કે સારો નરસો કંઈક મેસેજ મળે. 3 સેકન્ડમાં શું થાય કે તમે વિડીયો જો શરૂઆતમાં તમને કઈ રીતે ખબર પડે કે આ વિડીયોમાં શું છે. તમે ખરેખર એવી કોઈ પણ વસ્તુનું એન્ડ જોવો તો તમને ખબર પડે કે ખરેખર હસવા લાયક હતું કે નહીં. 3 સેકન્ડમાં અને 10 સેકન્ડમાં ડિસિઝન ન આવી શકે. એટલે કોઈ પણ ઇન્ફ્લુએન્સર કોઈ પણનો વિડીયો જોવો તો પૂરો જોવાય. ઓકે, તો તમે આના પરથી આપણે કન્ક્લુઝન કરીએ કે ભાઈ કોઈ પણ કલાકારનો વિડીયો કોમેડીનો હોય તો એને છેલ્લે સુધી જોવો, કારણ કે તમારા માટે મફતમાં મહેનત કરે છે, મફતમાં, સમજાય છે? અને વિજયભાઈ જેમ કીધું કે દુનિયામાં સૌથી અઘરું જે છે એ શું છે વિજયભાઈ? હસાવવું, કોમેડી કરવી, બરોબર છે ને? એ તમારા માટે મફતની દવા છે, હસવું, બરોબર છે? તો હસતા રહ્યો. હા, હસતા રહો. તમારો હું તો ડિપ્રેશનની બહાર નીકળવા માટેનો એક રસ્તો સૌથી. ઓકે, માણસો અત્યારના લાફિંગ ક્લાસીસ કરવા જાય, ત્યાં હસે હા 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 એમ હસાવે એને. તો આ તો અમે ફ્રીમાં પીરસીએ છીએ, તમારે કોઈ ક્લાસની જરૂર નથી. ઓકે, એટલે હસતું રહેવું જોઈએ અને હસતા રહ્યો ને સુખી રહ્યો ને હસતા રહેજો એટલે ઘરે વસતા રહેશે ને ડિપ્રેશનમાં જઈએ ને સ્ટ્રેસમાં નહીં જાઓ. તો આવા જ તમને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ મારા જોવા હોય તો તમે મારી ચેનલ સાથે જોડાઈ જાઓ, વિશાલ નંદા વ્લોગ્સમાં. જય દ્વારિકા.